સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની સો સાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ વણી દોડે પરિણતિ તુલસી નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ મહાવીરનો વિષા મોભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સોણે તને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગટાણમ નમો સિદ્ધાણમ નમો અયરણમ નમો વજણમ નમો લય શવશ્રવણમ શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંચો ધમ્મો મંગલમ ચતારી લોટમાં અરિહંતા લોટમાં સિદ્ધા લોટમાં શાહુ લોટમાં કેવલી પંચો ધમ્મો લોટમાં ચતારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંચો ધમ્મો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ કર્તા કર્મ અધિકારનો છેલ્લો કરસ ચાલે છે. આગળનો જે કરસ હતો એમાં છેલ્લે એનો ભાવ એમ હતો કે મોં નાચે તો ભલે જ નાચે, પણ તેથી વસ્તુની સ્થિતિમાં કોઈ ફરક પડવાનો નથી. કારણ કે વસ્તુ સ્થિતિ તો જે છે તે જ છે. કેમ કે જ્ઞાન જ્યોતિ પ્રગટ થતાં બધું જ સહજ થઈ જાય છે. તો કે જ્ઞાન જ્યોતિના પ્રગટ થવાથી શું થાય છે એનું સ્પષ્ટીકરણ આ કરસની અંદર 99 નંબરના કરસની અંદર બતાવ્યું છે. પ્રગતિ પ્રબર આ જ્ઞાન જ્યોતિ અચર વ્યક્ત અહોવરી ગંભીર જે સૌ ચિત્ત સ્વરૂપ નિજ શક્તિઓના ભારથી કરતા ન થાય આત્મા પૂદગલ કર્મ રૂપ થાય ના પૂદગલ રહે પૂદગલ મહી ને જ્ઞાન પણ નિજ સ્વરૂપમાં.
તો અચર, વ્યક્ત અને ચિત્ત શક્તિઓના સમૂહના ભારથી અત્યંત ગંભીર આ જ્ઞાન જ્યોતિ અંતરંગમાં ઉગ્રતાથી એવી રીતે પ્રગટ થઈ, જાજલમાન થઈ ગઈ છે કે જે આત્મા અજ્ઞાન અવસ્થામાં, અજ્ઞાની જીવ છે તો એનો આત્મા અજ્ઞાન અવસ્થામાં કરતા થતો હતો, અજ્ઞાન અવસ્થામાં કરતા થતો હતો, તે હવે કરતા થતો નથી. જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈને પોતાના અંતરંગમાં ઉગ્રતાથી એવી જાજલમાન જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ કે જે આત્મા અજ્ઞાન અવસ્થામાં કરતા થતો હતો તે હવે કરતા થતો નથી. અને અજ્ઞાનના નિમિત્તથી કારમાણ વર્ગના રૂપ પૂતગલ કર્મરૂપ થતું હતું. પૂતગલ કર્મરૂપે પરિણમતું હતું. કારમાણ વર્ગના રૂપી જે પૂતગલ છે તે કર્મરૂપે પરિણમતું અજ્ઞાનના નિમિત્તથી. હવે તે કર્મરૂપ થતું નથી, કેમ કે અજ્ઞાન નો રહ્યું, કેમ કે જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ ગઈ. તો આત્મા જે અજ્ઞાન અવસ્થામાં કરતા થતો હતો તે હવે કરતા થતો નથી, અને અજ્ઞાન જ નો રહ્યું. તો અજ્ઞાનના નિમિત્તથી જે કારમાણ વર્ગના રૂપી પૂતગલ કર્મ, પૂતગલ તે કર્મ રૂપે થતું હતું. કારમાણ વર્ગના રૂપી પૂતગલ એના જે પરમાણુ છે જે અકર્મ રૂપે હતા તે કર્મ રૂપે થતું હતું, તે હવે કર્મ રૂપે થતું નથી, અકર્મ જ રહેશે, એટલે પૂતગલ જ રહેશે. આ રીતે જ્ઞાન રૂપે જ રહેશે, અને પૂતગલ જે છે તે પૂતગલ દ્રવ્ય જ રહેશે. જ્ઞાન રૂપે રહેશે અને પૂતગલ દ્રવ્ય રૂપે જ રહેશે. અચર, વ્યક્ત અને ચૈતન્ય શક્તિઓના ભારથી અત્યંત ગંભીર અનંત ગુણાત્મક ચીન માત્ર જ્યોતિ, અત્યંત ગંભીર અનંત ગુણાત્મક ચીન માત્ર જ્યોતિ જાજલમાન થઈને, એટલે એમ કહીને ચીન માત્ર જ્યોતિની અંદર સાથે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયને સામેલ કરી દીધા. અનંત ગુણાત્મક ચીન માત્ર જ્યોતિ જાજલમાન થઈને, એટલે પ્રગટ થઈને, તો દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયને અંદર લઈ લીધા. તો આ રીતે દ્રવ્ય ગુણ પર્યાયમય જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું છે. અને એમ કહેવામાં આવ્યું છે આ શ્લોકની અંદર કે જ્યારે આ જ્ઞાન જ્યોતિ ઉચ્ચતાથી, ઉગ્રતાથી જાજલમાન થાય છે, એટલે પ્રગટ થાય છે, ત્યારે જ્ઞાન જે છે તે જ્ઞાન રૂપે થઈ જાય છે. જે અજ્ઞાન હતું, અજ્ઞાનનું નામ પામ્યું હતું, જ્ઞાન તો જ્ઞાન જ હતું પણ અજ્ઞાનનું નામ પામ્યું હતું, એ જ્ઞાન હવે જ્ઞાનરૂપ થઈ જાય છે, તે કરતા બનતો નથી. અને પૂતગલ રૂપે રહી જાય છે, તે કર્મ નથી બનતો. આ પ્રમાણે કરતા કર્મ પ્રવૃત્તિનો અભાવ થઈ જાય છે, કેમ કે પોતે અજ્ઞાન અવસ્થામાં તે કરતા બની બેઠો હતો. હવે એવી જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ, ઉગ્રતાથી જાજલમાન થઈ, ત્યારે અજ્ઞાન નો રહેતા જ્ઞાન રૂપે થઈ જાય છે. જ્ઞાન તો જ્ઞાન જ હતું અજ્ઞાન વખતે, પરંતુ અજ્ઞાનનું નામ પામ્યું હતું, એ જ્ઞાન હવે જ્ઞાન રૂપે થઈ જાય છે, તે કરતા નથી બનતો. અને પૂતગલ છે, કારમાણ વર્ગના રૂપી પૂતગલ, તે કર્મરૂપ જે થતું હતું તે હવે કર્મરૂપ નથી થતું, પૂતગલ રૂપે જ રહી જાય છે. આ પ્રમાણે કરતા કર્મ પ્રવૃત્તિનો અભાવ થઈ જાય છે. આ કરસના ભાવને ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડાએ સ્પષ્ટતા કરી કે જ્યારે આત્મા જ્ઞાની થાય છે, એટલે કે ધર્મી થાય છે, એટલે કે સાધક થાય છે, મોક્ષ માર્ગ ઉપર ચાલે છે, ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમિત થાય છે. ત્યારે જ્ઞાન તો જ્ઞાન રૂપે જ પરિણમિત થાય છે, પૂતગલ કર્મનો કરતા થતો નથી. જ્યારે આત્મા જ્ઞાની થાય છે, ધર્મી થાય છે, વિતરાગ દશા પ્રગટ થાય છે, ચૈતન્ય જ્યોતિ પ્રગટ થાય છે જાજલમાન થઈને, ત્યારે જ્ઞાન તો જ્ઞાન રૂપે જ રહે છે, પરિણમિત થાય છે, પૂતગલ કર્મનો કરતા થતો નથી. અને પૂતગલ જે છે તે પૂતગલ દ્રવ્ય રૂપે જ રહે છે, એ કર્મ રૂપે પરિણમિત નહોતું. કારમાણ વર્ગના રૂપી જે પૂતગલ છે તે પૂતગલ જ રહે છે, કર્મ રૂપે પરિણમિત થતું નથી. આ રીતે જુઓ તો યથાર્થ જ્ઞાન થતા, સમ્યક જ્ઞાન થતા, ખરું જ્ઞાન થતા, બંને દ્રવ્યોના પરિણમનમાં, જીવ અને પૂતગલ બંને દ્રવ્યોના પરિણમનમાં નૈમિત્તિક ભાવ થતો નથી.
એવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે. કેમ કે યથાર્થ જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને હોય. તો કે યથાર્થ જ્ઞાન થતા બંને દ્રવ્યોના પરિણમનમાં બંને દ્રવ્યોનું પરિણમન તો ચાલુ છે, પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવ નથી, ભાવ થતો નથી. ને આવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિનું હોય છે, યથાર્થ જ્ઞાન. કરસમાં સ્પષ્ટ કરી દીધું કે સમ્યક જ્ઞાન જ્યોતિનો ઉદય થતા, એટલે કે આત્માનુભૂતિ થતા, એટલે કે સમ્યક દર્શન થઈ થતા, સમ્યક દર્શન પ્રગટ થતા, વિતરાગ દશા પ્રગટ થતા પર પદાર્થ અને રાગ દ્વેષ આદિ ભાવમાં પોતાપણું રહેતું નથી, અહમપણું રહેતું નથી, સ્વામીપણું રહેતું નથી. સમ્યક દર્શન થઈ જાય પછી પરપદાર્થ તે સમયથી પરપદાર્થ અને રાગ દ્વેષ આદિ ભાવમાં પોતાપણું રહેતું નથી, એટલે કે એનું સ્વામિત્વ માલિકીપણું રહેતું નથી, એટલે કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ પણ રહેતું નથી. માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ એ પ્રગટ થઈ જાય છે. સહજ જ્ઞાતા દ્રષ્ટા ભાવ તે પ્રગટ થઈ જાય છે. તો કરસમાં શું સ્પષ્ટ કર્યું કે સમ્યક જ્ઞાન જ્યોતિનો ઉદય થતા, એટલે કે ચૈતન્ય જ્યોતિનો ઉદય થતા, ચીન માત્ર જ્યોતિનો, અનંત ગુણાત્મક ચીન માત્ર જ્યોતિનો ઉદય થતા, આત્માનુભૂતિ થતા, સમ્યક દર્શન થઈ જતા પર પદાર્થ અને રાગ દ્વેષાદી ભાવમાં જે અજ્ઞાન અવસ્થામાં અહમપણું હતું, પોતાપણું હતું, તે રહેતું નથી, માલિકીપણું રહેતું નથી, એટલે કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ પણ રહેતું નથી. સહજ જ્ઞાતા દ્રષ્ટા ભાવ પ્રગટ થઈ જાય છે. કેમ કે આ કર્તા કર્મ અધિકારનો અંતિમ કરસ છે. તેથી અહીંયા જ્ઞાન જ્યોતિનું ફરી સ્મરણ કરવામાં આવ્યું છે. જેનું સ્મરણ જ્ઞાન જ્યોતિનું દરેક અધિકારના આરંભમાં કરવામાં આવે છે. જ્ઞાન જ્યોતિ જીવાજીવ અધિકારમાં પણ કર્યું, કર્તા કર્મ અધિકારમાં પણ જેનું સ્મરણ દરેક અધિકારના આરંભમાં કરવામાં આવે છે. આ અધિકારના અંતનું મંગલાચરણ છે. મંગલાચરણની બાબતમાં એક કહેવામાં આવ્યું છે, આદ્રો મધ્યેડ વશાને ન મંગલ ભાષિત બુધે. શું કીધું છે? આદ્રો મધ્યે ડવશાને ચ મંગલ ભાષિત બુધે. એટલે વિદ્વાન લોકોએ, પંડિત લોકોએ, જ્ઞાનીજનોએ કહ્યું છે કે મંગલાચરણનું કાર્ય ગ્રંથની શરૂઆતમાં, ગ્રંથના મધ્યમાં અને અંતમાં કરવું અભિષ્ટિત. તે આ કથનના અનુસાર એક પ્રકારથી આ કર્તા કર્મ અધિકારની સમાપ્તિનું આ મંગલાચરણ છે. કેમ કે કાં તો ગ્રંથની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં કરવું બરાબર છે. તો આ કથનને જોઈએ તો એ પ્રકારથી આ કર્તા કર્મ અધિકારની પૂર્ણાહુતિ છે, એની સમાપ્તિ છે, તો એનું આ મંગલાચરણ છે. માટે શું કીધું? આદ્રો મધ્યેડ વશાને ન મંગલ ભાષિત બુધે. આ કરશમાં અચર, વ્યક્ત અને ચિત્ત શક્તિઓના ભારથી અત્યંત ગંભીર જ્ઞાન જ્યોતિના સ્મરણની સાથે સાથે એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ જ્ઞાન જ્યોતિના પ્રકાશમાં અજ્ઞાનજન્ય જે કર્તા કર્મની પ્રવૃત્તિ હતી એનો અભાવ થઈ ગયો. આ જ્ઞાન જ્યોતિના પ્રકાશમાં જે અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિ હતી એનો અભાવ થઈ ગયો છે. એ કારણે હમણાં સુધી જે આત્મા રાગદ્વેષાદી ભાવોનો કરતા બનતો હતો, અજ્ઞાન દશામાં કરતા બનતો હતો ને, એટલે જે આત્મા, જે કારણે હમણાં સુધી જે આત્મા રાગદ્વેષાદી વિકારી ભાવોનો કરતા બનતો હતો, હવે એ કરતા નથી રહ્યો. અને એને તત્સંબંધી કર્મનો બંધ પણ થતો નથી. એને તત્સંબંધી કર્મનો બંધ પણ થતો નથી. તેથી કર્મ કર્મ નો રહ્યું, જ્ઞાન જ્ઞાનરૂપ થઈ ગયું છે, અને પૂતગલ કર્મ તે પૂતગલ રૂપ જ રહ્યું, કર્મણ વર્ગણા રૂપે જ રહ્યું, અકર્મ રૂપે જ રહ્યું. આ રીતે અજ્ઞાનતાનો નાશ થતા જ અજ્ઞાનજન્ય કર્તા કર્મ પ્રવૃત્તિનો પણ અભાવ થઈ ગયો. અજ્ઞાનતાનો જેવો નાશ થયો તો ચૈતન્ય જ્યોતિ, જ્ઞાન જ્યોતિ એનો પ્રકાશ થયો, અને એ પ્રકાશમાં અજ્ઞાનજન્ય કર્તા કર્મ પ્રવૃત્તિનો અભાવ થઈ ગયો. કર્તા કર્મ અધિકારના આરંભમાં જ કીધું કે જ્યાં સુધી
અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિ આપણે શરૂઆત થઈ તો એમાં શરૂઆતમાં એવું કે જ્યાં સુધી અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિ છે ત્યાં સુધી જ્ઞાનાવણી આદિ દ્રવ્ય કર્મનો બંધ થાય છે. જ્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે ત્યાં સુધી જ્ઞાનાવણી આદિ દ્રવ્ય કર્મનો બંધ થાય છે. ને જ્યારે અજ્ઞાનજન્ય કર્તા કર્મ પ્રવૃત્તિનો અભાવ થઈ જાય છે ત્યારથી તત્સંબંધી બંધનો અભાવ પણ નિયમથી થઈ જાય છે. એટલે કે જ્યાં સુધી અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિ છે ત્યાં સુધી જ્ઞાનાવણી આદિ જે 8 પ્રકારના દ્રવ્ય કર્મ છે એનો બંધ થાય છે. અને જ્યારે આ જ્ઞાનજન્ય કર્તા કર્મ પ્રવૃત્તિનો અભાવ થાય છે ત્યારે તે તત્સંબંધી બંધનો પણ અભાવ થઈ જાય છે. કેમ કે અજ્ઞાનતાનો નાશ થતા જ ચિહ્ન માત્ર જ્યોતિ પ્રગટ થતા જ અજ્ઞાનજન્ય કર્તા કર્મ પ્રવૃત્તિનો અભાવ થાય છે અને તે અભાવ થતા તત્સંબંધી બંધનો અભાવ પણ નિયમથી થઈ જાય છે. આ જ વાતની અનેક યુક્તિઓથી, આગમ પ્રમાણથી અને અનુભવના આધારે આપણે અત્યાર સુધી કર્તા કર્મ અધિકારમાં જ્ઞાનીઓના અનુભવના આધાર પર સિદ્ધ કરીને અધિકારના અંતમાં જ એનો જ ઉપસંહાર આચાર્ય ભગવંત કરી રહ્યા છે શ્લોકની રચના કરીને. પંડિત બનારસી દાસજીએ નાટક સમય સારમાં પણ આ છંદનો ભાવ વ્યક્ત કર્યો કે જીવ મિથ્યાત્વનો કરે ભાવ નહીં ધરે ભરમમલ, જ્ઞાન જ્ઞાન રસ રમે હોય કર્માદિક પુદ્ગલ, અસંખ્યાત પરદેશ શક્તિ જગમગે પ્રગટ અતિ, ચિદ વિલાસ ગંભીર ધીર થીર રહે વિમલ મતિ, જબ લગી પ્રબોધ ઘટમહી ઉદિત તબ લગી અનય ન પોખીએ, અનય ન પેખીએ, ઝીમી ધર્મરાજ બરતંતપુર જહ તહ નીતિ પરેખીએ. એટલે કે જીવ મિથ્યાત્વ રૂપ દ્રવ્ય કર્મોને નથી કરતો અને મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ ભ્રમ ભાવોને પણ ધારણ કરતો નથી. એટલે કે જીવ જ્યારે મિથ્યાત્વ રૂપી દ્રવ્ય કર્મને નથી કરતો અને મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવો છે એ ભ્રમ ભાવોને પણ ધારણ નથી કરતો. જ્ઞાન રસમાં જ રમે છે અને જ્ઞાનાવણીય કર્મ તે પૂતગલ રૂપે જ રહે છે તથા ધીર ગંભીર સ્થિર ચૈતન્યમાં વિલસતી જે નિર્મળ જ્ઞાન જ્યોતિ છે એ પોતાની પૂર્ણ શક્તિથી આત્માના અસંખ્ય પ્રદેશોમાં પ્રગટ રૂપથી પ્રકાશિત થાય છે. ધીર કીધી, ગંભીર કીધી, સ્થિર ચૈતન્યમાં વિલસતી નિર્મળ જ્ઞાન જ્યોતિ પૂર્ણ શક્તિથી આત્માના અસંખ્ય પ્રદેશમાં પ્રગટ રૂપથી પ્રકાશિત થાય છે, અત્યંત જગમગ કરે છે. તીરન અસંખ્યાત પરદેશ શક્તિ જગમગે પ્રગટ અતિ, ચિદ વિલાસ ગંભીર ધીર થીર રહે વિમલ મતિ. એટલે કે જેમ જ્યાં જ્યાં ધર્મનું સામ્રાજ્ય રહે છે, જ્યાં જ્યાં ધર્મનું સામ્રાજ્ય રહે છે ત્યાં ત્યાં નીતિ ન્યાય પણ જોવામાં આવે છે. તેમ જ્યાં સુધી હૃદયમાં સમ્યક જ્ઞાન જ્યોતિ ઉદિત છે ત્યાં સુધી અનય એટલે કે અન્યાય મિથ્યાત્વ જોવામાં આવતું નથી. જેમ લૌકિકમાં પણ જ્યાં જ્યાં ધર્મનું સામ્રાજ્ય રહે ત્યાં ત્યાં નીતિ ન્યાય જોવામાં આવે છે. તેમ જ્યાં જ્યાં સુધી હૃદયમાં સમ્યક જ્ઞાન જ્યોતિ ઉદિત રહે છે ત્યાં સુધી છે, અંદર સમ્યક જ્ઞાન જ્યોતિ ઉદિત છે ત્યાં સુધી અનય જોવામાં આવતો નથી. અનય અન્યાય એટલે કે મિથ્યાત્વ ભાવ જોવામાં આવતો નથી. આ કરશના ભાવને સ્પષ્ટ કરતા પૂજ્ય ગુરુદેવશ્રી લખે છે, કહે છે કે ભગવાન આત્મા અનંત ચિત્ત શક્તિઓના સમૂહનો ભંડાર, અનંતે અનંતે ગુણો, અનંતે અનંતી શક્તિઓનો ભંડાર એવો જે ભગવાન આત્મા એ જ્ઞાનનો ગોરો જે અચર અને નિત્ય ચૈતન્ય ધાતુમય સદા પ્રગટ જ છે. ક્યારે કે નિગોદના જીવમાં પણ પ્રગટ છે, ક્યારે કે લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવમાં પણ પ્રગટ છે.
ત્રણેય કાર, એનો ક્યારેય વિરોધ નથી. ત્રિકારી ઉપાદાન ત્રણેય કાર આપણી સાથે જ છે અને બધું અંદર જ પડ્યું છે. પ્રાપ્યની જ પ્રાપ્તિ કરે, એ તરફ પ્રાપ્યની જ પ્રાપ્તિ કરવાની છે, તે તરફ દ્રષ્ટિ જતી નથી આપણી, એનો સ્વીકાર નથી, પોતાના સ્વભાવનો સ્વીકાર નથી. એને કારણે આપણે ચાર ગતિમાં પંચ પરાવર્તનમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ. તો કે એ નિત્ય ચૈતન્ય ધાતુમય સદા પ્રગટ જ છે. આમ જો તો પર્યાયની અપેક્ષા એને અવ્યક્ત કીધો, કેમ કે અત્યારે આપણને સંસાર દશામાં અજ્ઞાન દશામાં પર્યાયમાં વ્યક્ત નથી વિતરાગતા, પરંતુ શક્તિ અપેક્ષા એ તો છે જ, સદા પ્રગટ જ છે ચૈતન્ય ધાતુમય, પરંતુ પર્યાયની અપેક્ષાએ એને અવ્યક્ત કહ્યો છે. પરંતુ સ્વભાવ સન્મુખ થઈને જોતા, દ્રવ્ય દ્રષ્ટિથી જોતા એ સદા વ્યક્ત છે, તે પ્રગટ જ છે. શક્તિ અપેક્ષાએ જુઓ તો તે કેવો છે? સદા વ્યક્ત છે ને સદા પ્રગટ જ છે. આવો ભગવાન આત્મા જે જ્ઞાનાનંદ સ્વભાવ છે થી ભરેલો છે, એની ગંભીરતાની વાત શું કરવી, શું કરી શકાય? એ અલૌકિક છે, અપરિમિત છે, અમર્યાદિત છે. એની ગંભીરતાની શું વાત કરી? તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત વીર્ય, અનંત પ્રભુતા, અનંત વિભુતા આદિ અનંત ચિત્ત શક્તિઓના સમૂહથી ભરેલો છે. અનંત ચિત્ત શક્તિઓનાથી સમૂહથી ભરેલો અત્યંત ગંભીર છે. ને ભગવાન આત્મા સંખ્યાથી તો અનંત શક્તિનો ભંડાર છે જ. સંખ્યાની દ્રષ્ટિએ જુઓ તો એની અંદર અનંત અનંત શક્તિઓ છે. તો અનંત શક્તિઓનો ભંડાર તો છે જ, પણ એની એક એક શક્તિનો સ્વભાવ પણ અનંત છે. એક એક શક્તિનો સ્વભાવ પણ અનંત છે અને આત્માની અંદર અનંત શક્તિઓ પડેલી છે. એક એક શક્તિનો ભંડાર પણ કેવો છે? સ્વભાવ એ પણ અનંત છે. આત્મા ચિત્ત શક્તિઓથી ભરેલો, અર્થાત બીજી રીતે કહો તો જ્ઞાનના અવિભાગ પ્રતિષેધોના સમૂહથી ભરેલો. જો આપણે આગળ પણ વાત થઈ છે, દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવ, તેની અપેક્ષાએ દરેકનો નાનામાં નાનો અંશ જોયો. કે દ્રવ્યની અપેક્ષાએ જુઓ તો એનો નાનામાં નાનો અંશ શું જયંતિભાઈ? પરમાણુ, કાલાણુ, એનો નાનામાં નાનો અંશ પરમાણુ, કે જેનો બીજો ભાગ થઈ શકતો નથી. ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશ, કે એક પરમાણુ જેટલી જગ્યા રોકે, એક પ્રદેશ, એને એક પ્રદેશ કહેવાય, એક પરમાણુ જેટલી જગ્યા રોકે. એક ક્ષેત્રની અપેક્ષાએ નાનામાં નાનો કાર, કારની અપેક્ષાએ નાનામાં નાનો કાર, એક સમય, અને ભાવની અપેક્ષાએ નાનામાં નાનો અવિભાગ પ્રતિષેધ અંશ. એ વાત છે કે કેવા છે? જ્ઞાનના અવિભાગ પ્રતિષેધ એના સમૂહથી ભરેલો એવો અત્યંત ગંભીર જ્ઞાન જ્યોતિ સ્વરૂપ વસ્તુ છે, જેનો બે વિભાગ ન થઈ શકે એવા સૂક્ષ્મ અંશને આપણે અવિભાગ પ્રતિષેધ કીધા. શક્તિના ભાવ કહો, શક્તિ કહો, એના સૂક્ષ્મ અંશને અવિભાગ પ્રતિષેધ કીધા, કે જેના બે વિભાગ ન થઈ શકે એવો જ્ઞાન સ્વભાવી આત્મજ્યોતિ, એવો જ અનંત અવિભાજ્ય અંશનો પિંડ છે. જ્ઞાન સ્વભાવી આત્મજ્યોતિ એવા જ અનંત અવિભાજ્ય અંશોનો પિંડ છે. અને જ્યારે આ જ્ઞાન જ્યોતિ અંતરંગમાં ઉગ્રપણાથી, એટલે કે ઉગ્રતાથી જાજલમાન થાય છે, આ જ્ઞાન જ્યોતિ અંતરંગમાં ઉગ્રપણાથી જાજલમાન થઈ જાય છે, ત્યારે તરત જ અજ્ઞાનના કારણે હમણાં સુધી થયેલ કર્તૃત્વ ભાવ, અજ્ઞાન દશા હતી ત્યાં સુધી તો કર્તૃત્વ ભાવ હતો, માટે કીધું અજ્ઞાનતાને કારણે હમણાં સુધી થયેલ કર્તૃત્વ ભાવનો અભાવ થઈ જાય છે, અને પછી તે જ્ઞાન સ્વભાવ જ્ઞાન રૂપે જ રહેશે.
અને પૂતગલ રૂપ જ રહેશે. જેઓ પહેલા અજ્ઞાન અવસ્થામાં પોતાની મિથ્યા માન્યતાને કારણે, પોતાની વિપરીતતાને કારણે પોતાને જ રાગનો અને પરનો કરતા માની રહ્યો હતો નહીં, માની રહ્યો હતો બ્રહ્મમાં. મિથ્યા માન્યતાને કારણે, કેમ કે પહેલા અજ્ઞાન દશા હતી, તો અજ્ઞાન અવસ્થામાં પોતાની મિથ્યા માન્યતા, કોઈ પરને કારણે નહીં, પોતાની ભૂલને કારણે, પોતાની વિપરીતતાને કારણે, પોતાની મિથ્યા માન્યતાને કારણે પોતાને જ રાગનો અને પરનો કરતા માની રહ્યો હતો. તેવો જ પછી જ્યારે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને ઓળખી લેશે, એની પ્રતીતિ કરે, એનો આશ્રય કરે, એનું અવલંબન કરે છે, ત્યારે પરનું અને રાગનું કર્તૃત્વને છોડીને, જે પરનું અને રાગનું કર્તૃત્વ હતું એને છોડીને કેવળ જ્ઞાતા દ્રષ્ટા બની જાય, સહજપણે જ્ઞાતા દ્રષ્ટા બની જાય છે. અને રાગના નિમિત્તથી, એટલે ભાવ કર્મના નિમિત્તથી જે પૂતગલ કર્મ રૂપે થતા હતા, રાગના નિમિત્તથી કર્માણ વર્ગના રૂપી પૂતગલ જે કર્મ રૂપે થતા હતા, તે હવે કર્મ રૂપ નથી થતા, જ્ઞાન રૂપે જ રહેશે ને પૂતગલ રૂપે જ રહેશે. એટલે કે ભગવાન ચિદ ઘન જ રહેશે. જ્ઞાન રૂપે રહેશે, પૂતગલ રૂપે રહે, અને ભગવાન ચિદ ઘન જ રહેશે. બંનેને ભિન્ન જાણવાનું કામ જ, એનું નામ જ ભેદ જ્ઞાન છે. બંનેને ભિન્ન જાણવાનું નામ જ ભેદ જ્ઞાન છે, ને એનું ફળ શું છે? પૂર્ણતા, કેવળ જ્ઞાન છે, સિદ્ધ પદ છે. જેમ પ્રકાશ થાય તો પ્રકાશ થતા બધા પદાર્થ પૃથક જણાવવા માંડે છે. અંધારું હોય તો એમ લાગે આની અંદર ઘણા બધા પદાર્થ, પણ શું છે ખ્યાલ ન આવે. જેવો પ્રકાશ થાય તો બધા પદાર્થ કેવા છૂટા, એટલે કે બધા ભિન્ન જણાવવા માંડે છે. તેમ કોઈ ઓરડામાં સમૂહમાં ઘણા બધા પુરુષો, જેન્ટ્સ હોય, માણસો હોય, મનુષ્ય, પણ પ્રકાશ થાય એટલે ખબર પડે કે આ જયંતિભાઈ, આ ફલાણાભાઈ છે. તો કે પ્રકાશ થતા બધા પદાર્થ પૃથક જણાવવા માંડે છે. તેમ જ્ઞાન જ્યોતિ પ્રકાશિત થતા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાતારૂપ જણાવવા માંડ્યો, અને જડ પૂતગલ રૂપે જણાવવા માંડ્યા. સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ તે પ્રસ્ફુટિત થઈ ગયો, એટલે કે સ્ફુરિત થઈ ગયો. પ્રસ્ફુટિત થઈ ગયો એટલે કે સ્ફુરિત થઈ ગયો. આ જ વસ્તુ આ 99 નંબરના કળશમાં બતાવી છે. આમ કહીને કર્તા કર્મ અધિકાર સમાપ્ત કરે. એની સમાપ્તિ કરતા આચાર્ય અમરચંદ્ર દેવ આત્મખ્યાતિમાં અંતિમ વાક્ય લખે છે. શું લખે? ઈતિ જીવા જીવો કર્તુ કર્મ વેશ વિમુક્તો નિષ્ક્રાંતો. ઈતિ જીવા જીવો કર્તુ કર્મ વેશ વિમુક્તો નિષ્ક્રાંતો. આ રીતે જીવ અને અજીવ, જીવાજીવો એટલે જીવ અને અજીવ કરતા કર્મનો વેશને ત્યાગીને બહાર નીકળી ગયા. કેમ કે રંગમંચની અપેક્ષા એ વાત છે. કેમ કે શ્વાસ ધારણ કરે છે અલગ. પહેલા ધારણ કર્યો તો જીવ અજીવ, એમાંથી બહાર નીકળ્યા, હવે કરતા કર્મમાં. તો હવે એમાંથી કરતા કર્મનો વેશ ત્યાગીને બહાર નીકળી ગયા જીવ અને અજીવ. માટે શું કીધું? ઈતિ જીવા જીવો કરતો કર્મ વેશ વિમુક્તો નિષ્ક્રાંતો. પહેલા પણ સ્પષ્ટ કરી દીધું. આત્મખ્યાતિમાં સમયસારને નાટકના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આનું સ્પષ્ટીકરણ પંડિત જયચંદજી છાબડા એ પ્રમાણે કરે છે કે જીવ અને અજીવ બંને કરતા કર્મનો વેશ ધારણ કરીને, જીવ અને અજીવ બંને કરતા કર્મનો વેશ ધારણ કરીને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ્યા હતા. જીવ અને અજીવ બંને કરતા કર્મનો વેશ ધારણ કરીને એક થઈને રંગભૂમિમાં દાખલ થયા હતા. પરંતુ જ્યારે સમ્યક દ્રષ્ટિને પોતાના યથાર્થ દર્શન જ્ઞાનથી, એમના ભિન્ન લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી. આ બધો એક થઈને અંદર આવ્યા હતા, પરંતુ સમ્યક દ્રષ્ટિએ ભેદ જ્ઞાનના બળથી, પોતાના યથાર્થ દર્શન જ્ઞાનથી, એમના ભિન્ન લક્ષણથી જાણી લીધું કે તેઓ એક નથી, પરંતુ બે ભિન્ન છે, અલગ છે. ત્યારે તેઓ વેશનો ત્યાગ કરીને રંગભૂમિથી બહાર નીકળી ગયા, જીવ અને અજીવ બંને. બહુ રૂપિયાની શું હે પ્રવૃત્તિ? બહુ રૂપિયાની પ્રવૃત્તિ એવી હોય છે
કે જ્યાં સુધી જોવાવાળા એને ઓળખી ન લે ત્યાં સુધી બહુરૂપિયો હોય એને એની પ્રવૃત્તિ શું હોય છે કે જ્યાં સુધી એને કોઈ ઓળખી ન લે ત્યાં સુધી જોવાવાળા એને ઓળખી ન લે ત્યાં સુધી તે પોતાની ચેષ્ટાઓ કરે રાખે છે. બહુરૂપિયાને જ્યાં સુધી ઓળખી ન લો ત્યાં સુધી પોતાની ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે કોઈ એને યથાર્થ રૂપથી ઓળખી લે છે ત્યારે તે પોતાના રૂપને પ્રગટ કરીને, પોતાનું ઓરિજિનલ રૂપને પ્રગટ કરીને ચેષ્ટા કરવાનું છોડી દે છે. એ રીતે અહીં સમજવું. બહુરૂપિયાનું એક્ઝામ્પલ આપ્યું છે કે જ્યાં સુધી જોવાવાળા રંગભૂમિમાં આવ્યો બહુરૂપિયો, પણ પછી કોઈ ઓળખી લે કે આ તો આ ફલાણા ભાઈ છે, આ તો મગન ભાઈ છે, પેલા ન ઓળખે ત્યાં સુધી તો પોતાની ચેષ્ટાઓ કર્યા રાખે છે જે પાત્ર હોય, પરંતુ જ્યારે કોઈ યથાર્થ રૂપથી ઓળખી લે ત્યારે તે પોતાના રૂપને પ્રગટ કરીને ચેષ્ટા કરવાનું છોડી દેશે. છાબડાજીએ બહુરૂપિયાનું ઉદાહરણ આપીને સ્પષ્ટ કર્યું છે, કર્તા કર્મના વેશમાં સમાગત જીવ અને અજીવ જ્ઞાન જ્યોતિ દ્વારા ઓળખાઈ ગયા, માટે વેશ ત્યાગીને રંગભૂમિથી બહાર નીકળી ગયા. ઓળખી ગયા જ્ઞાન જ્યોતિથી, એના લક્ષણથી એને જાણી લીધું તે એક નથી, માટે તે વેશ ત્યાગીને રંગભૂમિથી બહાર નીકળી ગયા. પંડિત જયચંદજી છાબડાએ પોતાની ટીકાઓના અંતમાં સંપૂર્ણ અધિકારના વિષય વસ્તુને સમેટીને એક છંદ લખ્યો. તે કે રીતે છે કે જીવ અનાદિ અજ્ઞાન વસાય, જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બને કરતાસો, ટાકરી બંધન આન તણું ફલ લે સુખ દુઃખ ભવાશ્રણમ વાસો, જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખલુ પરપાસો, આત્મ માહી સદાશો વિલાસ કરે શિવ પાય રહે નીતિ થાસો. શું કીધું? જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બને કરતાશો, ટાકરી બંધન આન તણો ફલ લે સુખ દુઃખ ભવાશ્રવણ વાસો, ભવાશ્રવણમ વાસો, જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખલુ પરપાસો, જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલે પરપાસો, આત્મ માહી સદાશો વિલાસ કરે શિવ પાય રહે નીતિ થાસો. આ જીવ અનાદિ અજ્ઞાનને વશ થઈને વિકાર ઉત્પન્ન કરતો પરનો કરતા બન્યો. અજ્ઞાનનો વશ થઈને આપણે અનાદિકાળથી રાગદ્વેષાદી વિકાર ભાવને ઉત્પન્ન કરી રહ્યા છીએ. એ ઉત્પન્ન કરીને પરનો કરતા બની રહ્યા છે, અને એ કારણે એના નિમિત્તે બંધ પણ થાય છે, અને એના ફળ સ્વરૂપે સંસારમાં પરિભ્રમણ પણ કરી રહ્યા છીએ અનાદિકાળથી. શું કીધું? અનાદિ અજ્ઞાનને વશ થયા છે આપણે, અગ્રહિત મિથ્યાત્વને વશ થઈને રહ્યા છે. આ ભવે નવું ધારણ કરી, જો અજ્ઞાનતા રહે, તત્વનો અભ્યાસ ન રહે તો ગૃહિત મિથ્યાત્વ પણ ધારણ કરી લે. તો જીવ અનાદિ અજ્ઞાનને વશ થઈને વિકાર ઉત્પન્ન કરતો પરનો કરતા બને છે. એ કારણે એને બંધ થાય છે, અને એ બંધના ફળ સ્વરૂપે સંસારમાં પરિભ્રમણ કરે છે, અને સંસારમાં રહેતો થકો સુખ દુઃખને ભોગવે છે, કાલ્પનિક સુખ દુઃખને ભોગવે છે. જ્યારે એને સમ્યક જ્ઞાન થાય છે ત્યારે એ પરનો કરતા નથી બનતો. જ્યારે આત્માની પ્રતીતિ થાય છે, જ્યારે આત્માનું જ્ઞાન થાય છે, જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે, ચૈતન્ય જ્યોતિ પ્રગટ થાય છે જ્વાજ્વલમાન થઈને, ત્યારે તે પરનો કરતા નથી બનતો, વિકારનો કરતા નથી બનતો, પરનો અને રાગદ્વેષાદી ભાવોનો કરતા નથી બનતો, અને એ જ કારણે બંધ પણ થતો નથી. હવે રાગદ્વેષાદી ભાવ જ ઉત્પન્ન નથી થતા, ભાવ કર્મ જ નથી, તો એના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ પણ થતો નથી. એ પરના બંધનથી શું થાય? મુક્ત થઈ જાય છે, મુક્તિની પ્રાપ્તિ કરી લે છે, અને એ પછી એકવાર પ્રાપ્તિ થઈ ગઈ તો સદા મુક્તિમાં નિવાસ કરતો, સદા આત્મામાં તે સુવિલાસ કરે છે. એવી ને આગળ
જ્ઞાન ભયે કરતાનો બને તબ બંધ ન હોય ખુલે પર પાસો આત્મમહી સદાશો વિલાસ કરે શિવ પાવ રહે નીતિ થાસો. તો સદા માટે તે મુક્તિમાં નિવાસ કરતો થકો સદા આત્મામાં સુવિલાસ કરે છે, આત્મિક આનંદને ભોગવે છે, અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે. આ રીતે આ છંદની અંદર પણ કર્તા કર્મ અધિકારની સંપૂર્ણ વિષય વસ્તુને સમેટી લીધી એક ખાલી છંદમાં. આમ કર્તૃત્વ અને ભોક્તૃત્વ સંબંધી અજ્ઞાનને મટાડતો, કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ કરતો. પહેલા એવું એકત્વ અને મમત્વની વાત આવી, પછી કર્તૃત્વ અને ભોક્તૃત્વ સંબંધી અજ્ઞાનતાને મટાડતો, એ અજ્ઞાનને મટાડતો, કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ કરતો, સમ્યક જ્ઞાન જ્યોતિને પ્રજ્વલિત કરતો. આ રીતે આ કર્તા કર્મ અધિકાર તે સમાપ્ત થાય છે. આપણે સંક્ષેપમાં આખો શ્લોક સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આ શ્લોક 99 સમજી અને પછી 100 નંબરના કરસથી લઈને 112 કરસ ના 112 નંબરના કરસ સુધી અને 145 નંબરની ગાથાથી લઈને 167 લગભગ 167 ગાથા સુધી પુણ્ય પાપ અધિકાર ચાલી રહ્યો છે, ચાલશે ને 163 નંબરની ગાથા સુધી પુણ્ય પાપ અધિકાર અને કરશ 112 સુધી 100 નંબરથી લઈને. તો આપણે હવે આ 99 નંબરના કરશ આવી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી. કર્તા કર્તા ભવતી ન યથા કર્મ કર્માપી નેવ જ્ઞાન જ્ઞાન ભવતી ચ યથા પુદ્ગલ પુદ્ગલોપી જ્ઞાન જ્યોતિ જ્વલિત મચલમ વ્યક્ત મંથન શોચે શ્રીષ્ઠ ટીકાન નિકર ભરતો દંત્યન ગંભીર રમતેઠ. એટલે કે મોં નાચે છે તો ભલે નાચે, પરંતુ વસ્તુ સ્વરૂપ તો જેવું છે તેવું જ છે એમ એ બતાવે છે. અચર, વ્યક્ત અને ચિત્ત શક્તિઓના એટલે જ્ઞાનના અવિભાગ પ્રતિષેધોના એ સમૂહના ભારથી અત્યંત ગંભીર એ તત જ્ઞાન જ્યોતિ એટલે કે આ જ્ઞાન જ્યોતિ અંતરંગમાં ઉગ્રપણે એવી રીતે જાજલમાન થઈ કે યથા કરતા કરતાનો ભવતી એટલે આત્મા જે અજ્ઞાનમાં કરતા થતો હતો તે હવે કરતા થતો નથી, અને કર્મ કર્મ અપી ન એવ અજ્ઞાનના નિમિત્તે પૂતગલ કર્મ રૂપે થતું હતું, કર્મણ્ય રૂપી પૂતગલ એ હવે કર્મ રૂપે થતું નથી. યથા જ્ઞાનમ જ્ઞાનમ ભવતી ચ એટલે કે જ્ઞાન જ્ઞાન રૂપે જ રહેશે, અને પૂતગલ પૂતગલ અપી એટલે પૂતગલ પૂતગલ રૂપે જ રહે છે. ભાવાર્થમાં શું કીધું? આત્મા જ્ઞાની થાય ત્યારે, અજ્ઞાન દશાની વાત તો સમજ્યા, પણ જ્ઞાની થાય ત્યારે તો જ્ઞાન રૂપે જ પરિણમે છે, પૂતગલ કર્મનો કરતા થતું નથી ને પૂતગલ પૂતગલ જ રહે છે, કર્મ રૂપે પરિણમતું નથી. આમ યથાર્થ સમ્યક જ્ઞાન થઈ બંને દ્રવ્યના પરિણામને નિમિત્ત નિમિત્તિક ભાવ થતો નથી, ને આવું જ્ઞાન કોને હોય? સમ્યક દ્રષ્ટિને હોય છે. આ છેલ્લો કરસ થયો કરતા કર્મનો કે જો મોં નાચે છે તો ભલે નાચે, તથાપિ વસ્તુ સ્વરૂપ તો જેવું છે તેવું જ છે. ભલે તને ભ્રમણા થાય, કરતા જડને કરું રાગને કરું કરતા બનીને, ભલે હું માનું પણ એ તો જ્ઞાન સ્વરૂપ છે. ભગવાન એ જ્ઞાન સ્વરૂપ જ છે. તું ભલે તને ભ્રમણા થાય કે હું કરતા થઈને જડને કરું રાગને કરું એવું ભલે તું માન, થતો નથી. માનમાં તારી માન્યતામાં છે, પણ એ તો ખરેખર જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. એ તો જ્ઞાન સ્વરૂપ જ છે, એમાં કાંઈ પણ ફેરફાર થતો નથી. ભલે આપણે આપણી માન્યતામાં કરી, આચાર્ય એમ કે છે તારી માન્યતા કર ભલે તું, પરંતુ જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. તો કેવું છે? જ્ઞાન સ્વરૂપ જ છે. ભગવાન આત્મા અચર છે, સિદ્ધ ઘન સ્વરૂપ છે. એ તત્વ વસ્તુ અચર છે, પોતાના સ્વરૂપથી ચરે નહીં એવી ચીજ છે. પોતાના સ્વરૂપથી ચરે એવી ચીજ નથી, પોતાના સ્વરૂપથી ન ચરે એવી ચીજ છે અચર. કેમ કે અત્યાર સુધી જીવે તત્વની વાત સાંભળી નથી. આ કારમાં ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠો છે.
આવું સાંભળવા મળે નહીં. એટલે વિચાર કરવો પણ આકરું પડે. તેથી વિરોધ કરે કે આ નવું ગોતી આવ્યા, સોનગઢનું આ નવો ધર્મ, નવો માર્ગ, આ નવો નથી, ભગવાનનો માર્ગ છે. અમે કંઈ નવો માર્ગ કાઢ્યો નથી, જે છે એને બતાવ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે પણ આ જ વાત 71ની સાલમાં કરી. ત્યારથી વિરોધ થતો હતો. વિરોધ કરવો હોય તો કરો, પણ માર્ગ તો આ છે. તારે તારું કલ્યાણ કરવું હોય તો આ જ રસ્તા ઉપર ચાલવું પડશે. એવા પૂજ્ય ગુરુદેવશ્રીનો આજે 136મો જન્મ જયંતિ મહોત્સવ આજે સમાપન થયો. આજે એમનો 136મો જન્મ જયંતિ આજે સોનગઢમાં મનાવી. દેશભરમાં પૂજ્ય ગુરુદેવશ્રીની માન્યતાવાળા દિગંબર ધર્મ મંદિરોમાં, જૈન મંદિરોમાં આજે એ પ્રસંગને ઉજવ્યો. કેમ એમની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ? કેમ કે એના નિમિત્તે આ પંચમકારમાં આ તત્વનું સ્વરૂપ તે ખુલ્લું થયું. જે હતું પણ એ ઢંકાઈ ગયું હતું, એને કુનકુન આચાર્ય દેવનું, અમરચંદ્ર આચાર્ય દેવનું, જે ભગવાનના આડતિયા બનીને એમને વસ્તુ સ્વરૂપનો નિચોડ બતાવ્યો હતો, તેને સરળ ભાષામાં જો કોઈ ખુલ્લું કર્યું હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીએ. ઘણા બધા રહસ્યોના ઉદ્ઘાટન થયા. નિમિત્તિ સંબંધ કઈ રીતનું હોય, કર્તા કર્મ નિયમથી અભેદ હોય, કારણ શુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય, કારણ પરમાત્મા, કાર્ય પરમાત્મા, ક્રમબદ્ધ પર્યાય, ક્રમ નિયમિત, 5 સમવાય, નિમિત્ત ઉપાદાન, ચોથા ગુણસ્થાનથી ધર્મ પ્રગટ થાય છે, ચોથા ગુણસ્થાનથી જ શુદ્ધ ઉપયોગ હોય છે. 7માંથી નહીં. અન્ય દિગંબર મતમાં 7મા ગુણસ્થાનથી શુદ્ધ ઉપયોગ માને કે નહીં. ચોથા ગુણસ્થાને આત્માની અનુભૂતિ થાય. જેટલા અંશે આત્મામાં સ્થિર થાય એટલા અંશે શુદ્ધ ઉપયોગ, એટલા અંશે સંવર છે, એટલા અંશે શાંતિ છે. આવા ઘણા બધા રહસ્યો એમણે ખુલ્લા કર્યા હતા, પરંતુ ઢંકાયેલા હતા એ આવરણને પોતાના સંસ્કારોના બળથી એમણે ખુલ્લું કર્યું. પોતાની ઉપાદાનની એવી લાયકાત હતી તો પૂર્વના સંસ્કારના બળથી એ ખુલ્લું થયું. અને આપણા કોઈ એવા નસીબ હતા કે આપણને એ તત્વની વાત સરળ ભાષામાં સમજવા મળી. ભલે અત્યારે તેમનો પરોક્ષ રીતે વિરહ છે, પરંતુ તેમની 300 પ્રવચન આજ પણ ઉપલબ્ધ છે. અને એ પણ સરળ ભાષામાં, અક્ષરે અક્ષર લખાણમાં પણ આપણી સમક્ષ ઉપલબ્ધ છે. એવા પૂજ્ય ગુરુદેવશ્રી આ પંચમકારનો એક અચંબો હતા. અને શ્રીમદ રાજચંદ્રજીએ કીધેલું કે એક એવો પુરુષ પાકશે સૌરાષ્ટ્રમાં કે જેના નિમિત્તે આ પંચમકારના અંત સુધી તત્વની વાત ગુંજશે. આવા પૂજ્ય ગુરુદેવશ્રી સોનગઢની અંદર પોતાની સાધના કરવા ત્યાં એકાંત સ્થાનમાં રહ્યા અને સત્ય વસ્તુનો ઢંઢેરો પીટ્યો. સંપ્રદાયમાં હતા ત્યારે પણ કહેતા કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ કશાય છે. તીર્થંકર પ્રકૃતિ કશાય છે, બંધનું કારણ છે. નિડરતાથી આ વાત કરી રહ્યા હતા. શુભ ભાવ તે બંધનનું કારણ છે, આશ્રવ છે, દુઃખનું કારણ છે. અધર્મ છે એટલે કે આત્મધર્મ નથી. જ્યાં ક્રિયાકાંડમાં ધર્મ મનાવી રહ્યા હતા, ત્યાં વાત કરવી એ સમયે લોકોને અલગ લાગતી હતી. વિરોધ પણ ઘણો થયો, પરંતુ નિડરતાથી તે વાત, એમને જે સત્ય વાત હતી એમાંથી એ વિચલિત નહોતા. માટે એમની જે સિંહ ગર્જના હતી એનાથી ભવ્ય જીવોએ પોતાનું કાર્ય કરવા માટે પુરુષાર્થને પ્રબળ કર્યો. એક એક્ઝામ્પલ લો, ડૉક્ટરો આપણને
કોઈ ઓપરેશન કરવું હોય તો બેભાન થવા માટે ઇન્જેક્શન આપે, બેભાન કરવા, સુવડાવવા માટે. અહીં પૂજ્ય ગુરુદેવશ્રીએ તત્વના એવા ઇન્જેક્શન આપ્યા કે મોહ નિંદ્રામાં આપણે સુતેલા હતા એને જાગતા કરે છે કે તું જાગ, હવે આ તારી પર્યાય ચાલી જશે. જો તે તારું કાર્ય અત્યારે ન કર્યું તો ફરી આવી પર્યાય પ્રાપ્ત થવી, ફરી આવા સાચા દેવગુરુ શાસ્ત્રનું સ્મરણ મળવું, ફરી જૈન ધર્મ પ્રાપ્ત થવો, ફરી ત્રસ પંચેન્દ્રિયપણું, સંઘની પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થવું, એમાં પણ તત્વની રુચિ થવી એ અત્યંત અત્યંત મુશ્કેલ છે પ્રાપ્ત થવી. તો અત્યારે થઈ છે, તત્વની રુચિ પણ છે, તો કાર્યને કરી લે, પુરુષાર્થને પ્રબળ કર. એમના સમય એક ઘણી વાર વિચાર કરો તો એક વસ્તુ ધ્યાનમાં આવે છે. લોક એકમાં પણ જો દ્રષ્ટાંતમાં, દ્રષ્ટાંત એક દેશ ઘણા હોય, સર્વ દેશ નો હોય. દ્રષ્ટાંતમાં જો આંબેડકર જે છે, આંબેડકર જીવતા હતા ત્યારે એમનું એટલું મહત્વ નહોતું. એમના દેહ વિલય પછી, દેહ પરિવર્તન પછી અત્યારે ઠીક ઠેકાણે આંબેડકરનું મહત્વ છે. કેમ કે એમનું જે બંધારણ હતું હતા ત્યારે એમનો વિરોધ થતો હતો. આ જ પક્ષો એમનો વિરોધ કરી રહ્યા હતા. અત્યારે એ જ પક્ષો એમના ગુણગાન ગાય છે. વોટ માટે અલગ વસ્તુ છે, પરંતુ અહીં તો આપણે દ્રષ્ટાંતથી સિદ્ધાંત ઉપર જવું છે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે હતા ત્યારે તત્વની વાતથી ઘણા બધા જીવોએ સંપ્રદાયમાંથી કે અન્ય મતમાંથી પરિવર્તન કર્યું. પરંતુ ત્યારે એક હતું કે આપણી ઉપર એક છત્ર છાયા એટલે નિશ્ચિંત બનીને બેઠા હતા. પરંતુ તેમના દેહ પરિવર્તન પછી એક જવાબદારી આવી ગઈ. તો અત્યારે એમની હયાતી પછી આ તત્વની વાત અત્યારે પરાકાષ્ઠા ઉપર ચાલી રહી છે. ડગલે ને પગલે જુઓ, ક્યાંય ને ક્યાંય શિક્ષણ શિબિરો ત્યાં ચાલી રહી છે, ધાર્મિક શિક્ષણ શિબિરો ચાલી રહી છે. કેટલી જગ્યાએ ગુરુકુળો ચાલી રહ્યા છે. સોનગઢમાં જે ગુરુકુળ બંધ થઈ ગયું હતું એ ગુરુકુળ પણ ચાલુ થઈ ગયું. ચૈતન્યધામ, સોનગઢ, વાંસવાડા, જયપુર, અલીગઢ, ઉદયપુરમાં તો વળી લેડીઝનું ચાલે છે. તો આ બધી તત્વની પરાકાષ્ઠા છે. એમના નિમિત્તે એક જવાબદારી આવી ગઈ, એ તો કહીને ગયા, તો આપણે એ રસ્તા ઉપર ચાલવાનું છે. માટે એમ કે તું કર અત્યારે, તું માન કે ન માન, રસ્તો તો માર્ગ તો આ જ છે, બીજો કોઈ માર્ગ નથી. અચર છે આ ભગવાન આત્માને, તે કેવો છે? વ્યક્ત છે. પ્રભુ તો અંદર ત્રિકારી બિરાજમાન વ્યક્ત છે, પ્રગટ છે અંદર શક્તિ અપેક્ષા. દ્રવ્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાતા સ્વભાવ, ન્યાયક સ્વભાવ, પ્રભુ અંદર પ્રગટ છે. અસ્થિ છે ને, એની અસ્તિત્વ છે ને, એનું હયાતી છે ને, મોજૂદગી છે ને, તો કે છે ધ્રુવ સ્વરૂપે. તો વ્યક્ત ચિત્ત શક્તિના નિકર ભરત અત્યંત ગંભીરમ. વ્યક્ત ચિત્ત શક્તિના નિકર ભરત અત્યંત ગંભીરમ. શું કહીએ કે પ્રભુ ચિત્ત શક્તિઓની આત્માની અંદર આવી અનંત શક્તિઓમાં એક જ્ઞાન શક્તિ પણ છે. એના અવિભાગ પ્રતિષેધ, જ્ઞાનની પર્યાય અનંતને જાણે એવા ભેદ અંદર પડી જાય છે. ને આવી તો અનંત શક્તિ છે. હવે એક એક ચીજ શક્તિમાં અનંત શક્તિ અવિભાગ પ્રતિષેધ છે. આવા ચિત્ત શક્તિઓના એટલે કે જ્ઞાનના અવિભાગ પ્રતિષેધના સમૂહના, એટલે કે જ્ઞાન અનંત ગુણને જાણે, જ્ઞાન લોકાલોકને જાણે, એ જ્ઞાન અનંતી પર્યાયને જાણે, એવી એક જ્ઞાનની એક ચિત્ત શક્તિનો અવિભાગ પ્રતિષેધ, એવી તો અનંતી શક્તિઓ છે. અને એક એક શક્તિમાં આવા અનંતતા પડી છે. એનો સમૂહનો ભાર, એટલે કે એના જેટલી શક્તિઓના પ્રકાર પડ્યા એવો જ આ ચિત્ત શક્તિનો સમૂહ ભગવાન આત્મા અત્યંત ગંભીર છે. જેવી રીતે ગુમડું અંદર ગંભીર થાય છે, અંદર હોય તો પકડવું કઠણ પડે, બહાર ન આવે ત્યાં સુધી ખ્યાલ ન આવે જડની અપેક્ષાએ. પણ આ તો ચૈતન્ય ભગવાન અંદર અરૂપી, એના જ્ઞાનમાં અનંતાને જાણે એવી અનંતી શિવ શક્તિઓનો ભાર
એનો સમૂહ, એની આપણને ખબર નથી, તે તરફ દ્રષ્ટિ નથી. અને જો અંદર ભગવાનપણું, અંદર પરમાત્માપણું ન પડ્યું હોય તો ભગવાન અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સર્વજ્ઞ ભગવાન જે થયા એ થયા ક્યાંથી? થોડા બહારથી થયા, અંદરથી થયા. પ્રાપ્યની પ્રાપ્તિ થઈ, કુવામાંથી અવેડામાં આવ્યું છે. બહારથી થોડું ભગવાનપણું આવે. અંદર હતું શક્તિ અપેક્ષાએ, પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત હતું, તે વ્યક્ત થયું, પ્રગટ થયું. અરિહંત સિદ્ધ ભગવાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એને પામ્યા. એ આવી ક્યાંથી? બહારથી થોડી આવી છે. એ અંદરમાં એ બધી ભરેલી શક્તિઓનો ભંડાર છે. પરંતુ આપણી તે તરફ દ્રષ્ટિ નથી, આપણને એનો ભાન નથી, એની ખબર નથી. એટલે કે ચિત્ત શક્તિના નિકર ભરત, નિકર એટલે સમૂહ, એનો ભરત એટલે ભાર. ચિત્ત શક્તિના નિકર ભરત એટલે કે એના સમૂહનો ભાર એનાથી અત્યંત ગંભીર. શરીર પ્રમાણે ભલે ભિન્ન ચીજ છે, પણ એના જ્ઞાન ગુણમાં અનંતને જાણવાની શક્તિ છે. એવી ચિત્ત શક્તિઓનો અનંત સમૂહ, એવી આ જ્ઞાન જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ, જરહર જ્યોતિ, એના તરફ આપણી નજર ગઈ નથી. ને આપણી રમત ક્યાં ગઈ છે? બધી પુણ્ય, પાપ, શુભાશુભ ભાવ, પર્યાયમાં આપણે રમતો માંડી છે. પર્યાય દ્રષ્ટિ થઈ છે. પરની સન્મુખતાથી છૂટો ત્યાં પર્યાયની સન્મુખતામાં આવીને અટકી ગયો. પુણ્ય પાપમાં ધર્મ માનીને બેઠી બેઠો. પાપને તો કોઈ ધર્મ નથી માનતા, પણ પુણ્યમાં ધર્મ માનીને બેઠા છે જીવ અનાદિકાળથી. પરંતુ અંદર ભગવાન બિરાજમાન છે, તેના તરફ દ્રષ્ટિ કરવાથી, કે જેમાંથી ભગવાન બણો પ્રગટ થાય છે, એ ચીજ ઉપર આપણે દ્રષ્ટિ ગઈ નથી. શક્તિ એ તો આપણે કહેવાય છે આત્મા સો પરમાત્મા, એટલે આપણે પરમાત્મા છીએ. પણ એ પર્યાયમાં પછી પરમાત્મા થાય છે. ક્યાંથી થયો? કે અંદરથી. તો એના માટે પૂજ્ય ગુરુદેવશ્રી એમનું એક એક્ઝામ્પલ આવે. બહારથી થોડો પરમાત્મા, અંદરથી થયો. લીંડી પીપરમાં, લીંડી પીપરમાં એની જે 64 પોરી જે તીખાશ છે, થોડી બહારથી આવે, અંદર છે એ ભરેલી છે. અંદર ભરેલી છે, બહાર આવી. એને ઘૂંટી, એ કઈ પથ્થરથી થોડી આવી છે. જો પથ્થરથી આવતી હોય તો કોલસાને ઘૂંટો, હવે 64 પોરી ટીકાશ નહીં આવે. એમ અંદર પડી હતી 64 પોરી લીંડી પેપરમાં, પથ્થરથી ઘૂસવાથી બહાર આવી. એમ આત્મામાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પૂર્ણ આનંદ પડ્યો છે. પરમાત્મા છે, શક્તિ એ પરમાત્મા છે. તેના તરફ દ્રષ્ટિ કરતા એ પર્યાયમાં તેનું પ્રગટપણું થાય છે. એટલે કે જ્ઞાન જ્યોતિ અંતરંગમાં એવી ઉગ્રપણે જાજ્યમાન થઈ કે યથા કરતા કરતા ન ભવતી, એટલે કે આત્મા અજ્ઞાનમાં જે કરતા થતો હતો તે હવે કરતા થતો નથી. અને જે અજ્ઞાનમાં જળ કર્મનો કરતા થતો હતો, રાગનો કરતા થતો હતો, તે હવે થતો નથી. અને એ અજ્ઞાનના નિમિત્તે જે પૂતગલ કર્મ થતું હતું, તે કર્મ થતું નથી. એટલે કે ભગવાન જ્ઞાન સ્વરૂપમાં રહ્યો, પરનો કરતા થતો નથી, એટલે કે સહજપણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યો. કર્મપણે થતું નથી. એટલે બે પોતપોતાના સ્વરૂપમાં રહ્યા, જીવ અને અજીવ. વરી જ્ઞાન રૂપે જ રહેશે, અને પૂતગલ રૂપે જ રહેશે. બે જુદા જુદા છે. આ 99 નંબરનો શ્લોક, એમાં શું કીધું? આત્મા જ્ઞાની થાય ત્યારે આ કરતા કર્મ ની પ્રવૃત્તિનો અભાવ થાય છે. એટલે કે પોતાનો જે ત્રિકાર જ્ઞાનાનંદ સ્વભાવ જે શુદ્ધ છે, એનું જ્યાં જ્ઞાન થાય છે, સ્વસન્મુખ થાય છે, ત્યારે તે જ્ઞાની થાય છે. એટલે કે પોતાનો જે જ્ઞાયક સ્વભાવ, જે ધ્રુવ છે, અસ્થિ છે, તેનું જ્ઞાન થાય છે, ત્યારે તે જ્ઞાની થાય છે. ત્યારે જ્ઞાન તો જ્ઞાન રૂપે જ પરિણમે છે. જ્ઞાન એટલે આત્મા રૂપે જ પરિણમે છે. એટલે કે તે વિતરાગી ભાવ રૂપે પરિણમે છે. પૂતગલ કર્મનો કરતા થતો નથી ને, એટલે કે પૂતગલમાં જ રહેશે. પૂતગલ કર્મ છે એ કર્મ રૂપે જ રહેશે, તે કર્મ રૂપે પરિણમતું નથી. કર્માણ વર્ગનારૂપી પૂતગલ એ કર્મ રૂપે પરિણમતું નથી. કર્મ જે છે તે કર્મ રૂપે રહેશે, અને કર્મ રૂપે પૂતગલ દ્રવ્ય પરિણમતું નથી. યથાર્થ જ્ઞાન થતા બંને દ્રવ્યના પરિણામને નિમિત્તિક ભાવ થતો નથી.
પહેલા પણ થતો તો સ્વતંત્ર બંનેનું પરિણામ. અહીં જીવે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ કર્યા ત્યારે કર્મનો બંધન થાય, એ પણ સ્વતંત્રપણે બંધાય. અને કર્મનો ઉદય આવે ત્યારે આત્મા સ્વતંત્રપણે વિકાર કરતો. પણ એવો નિમિત્ત નિમિત્તિક સંબંધ હતો, નિમિત્ત એ પણ તૂટી ગયો. જ્યારે થતો હતો ત્યારે પણ સ્વતંત્ર થતો બંને વસ્તુ, પરંતુ એવો જે નિમિત્ત સંબંધ હતો એ તૂટી ગયો. આત્મા પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને જેવો પકડો, સાવધાનપણે અનુભવ્યો, તો હવે એને રાગનું કરતાપણું નથી. તો પૂતગલ એને બંધાય, કરતાપણું હોય તો બંધાય, અને બંધાય તો બંધાયને એનો કરતા થાય, એવું તો રહ્યું નહીં. આમ યથાર્થ જ્ઞાન થતાં બંને દ્રવ્યના પરિણામને નિમિત્ત ભાવ જે હતો તે નથી થતો. આવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે. આ પ્રમાણે જીવ અજીવ કરતા કર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા. એટલે કે આત્માપણે થયો, કર્મપણે છૂટી ગયા, અને અકર્મપણે થઈ ગયા. અને એ બેમાં જે નિમિત્ત સંબંધ હતો એ પણ છૂટી ગયો. નિમિત્ત સંબંધનો અર્થ એવો નથી કે કર્મના નિમિત્તે અહીં વિકાર થતો. એનો અર્થ એવો નથી નિમિત્તનો કે કર્મના નિમિત્તે અહીં વિકાર થતો, અને વિકાર થતો માટે ત્યાં કર્મ બંધાતું, એવું નહોતું. નિમિત્ત સંબંધનો અર્થ ત્યાં સ્વતંત્ર બંધન. અજ્ઞાની રાગદ્વેષ કરે છે એ પણ સ્વતંત્ર. કર્મનો ઉદય આવે માટે કરે છે એવું પણ નથી. અને વિકાર કરે છે માટે કર્મનો બંધ થાય છે એમ પણ નથી, એ પણ સ્વતંત્ર થાય છે. જડની પર્યાય તે કાર્ય એનું પરિણમન સ્વતંત્ર થયા. જીવે રાગદ્વેષ કર્યો માટે થયું છે એમ નથી. આનો વિશેષ ખુલાસો આવતીકાલે ભાવાર્થ આપણે લઈને આ શ્લોકને પૂરું કરીને આપણે પુણ્ય પાપ અધિકારને આપણે પ્રારંભ કરશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી પ્રતીતિ કરી શીઘ્ર એમાં ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજે પૂજ્ય ગુરુદેવશ્રીના જન્મ જયંતિ મહોત્સવના દિવસે આપણે પણ એવી ભાવના ભાવી કે તે જે રસ્તા ઉપર ચાલ્યા એ જ રસ્તા ઉપર આપણે પણ ચાલીને આપણા ગુરુને નિમિત્ત બનાવીએ, અને આપણે આપણું કાર્યને પ્રાપ્ત કરી આપણા પોતાની ઉપાદાનની લાયકાતથી. જય જિનેન્દ્ર. એનું આની સ્તુતિ. शादवाद नय शास्त्र द्रव्यम गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार. नमो निद्राणं नमो सिद्धाणं नमो हिरणं नमो वज्रणं नमो लय सवसावनं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय ब्रह्मोपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय